હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, ગઈકાલે તમારે જે ઇકોનોમીનું પેપર હતું, તો આજના વિડીયોમાં આપણે ઇકોનોમીનું પેપર સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થીઓ, તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો તમારા કેટલા માર્ક્સ થાય છે અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો. ચલો શરૂઆત કરવી છે. તમે અહીંયા તારીખ જોઈ શકો છો, ફેબ્રુઆરી 2025 અને ઇકોનોમીનું આ પેપર છે. ઓકે, ચલો સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું. વિભાગ એ ઉપર જઈશું. ચલો વિભાગ એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે. તમને ખબર છે કે વિભાગ એની અંદર 20 MCQ છે અને દરેક પ્રશ્નનો 1 માર્ક્સ છે. ઓકે, તો પ્રશ્ન નંબર 1 છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ અસતત વિતરણ માટે દોરવામાં આવે છે. જવાબ આવશે અસતત. ચલો પછી પ્રશ્ન નંબર 2, કોના નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે? તો અહીંયા આપણો જવાબ આવશે બી, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 ઉપર જઈશું. આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે? તો જવાબ આવશે બી, જવાબ આપણો આવશે એ, પરિમાણાત્મક પરિવર્તન. ઓકે, ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોને આપી છે? તો જવાબ આવશે બી, પિગુએ. કોને વ્યાખ્યા આપી છે? પિગુએ. ઓકે, ચાલો તેથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 ઉપર, વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો અહીંયા આપણો જવાબ આવશે સી, ચાલુ ખાતાની થાપણો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 6, ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? તો અહીંયા આપણો જવાબ આવશે સી, RBI. ચલો ત્યાંથી આગળ જઈએ. પ્રશ્ન નંબર 7, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વસ્તીની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી હોય છે? તો ગામડામાં પૂછ્યું છે એટલે ગામડાના લોકો 24 કલાક કામ કરે છે એવું યાદ રાખો તો 2400 યાદ રહી જાય. શું આવશે જવાબ? 2400 કેલરી. ઓકે, ચલો પ્રશ્ન નંબર 8 છે, પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે? તો અહીંયા આપણો જવાબ આવશે સી, 2014માં. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 ઉપર જઈશું. ચલો, સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી એ કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે ડી, ઘર્ષણજન્ય બેરોજગારી. ચલો પ્રશ્ન નંબર 10, બેરોજગારીનું સ્વરૂપ કેવા પ્રકારો જાણવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? તો અહીંયા આપણો જવાબ આવશે રાજકૃષ્ણ. ચલો પ્રશ્ન નંબર 11, ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને, બધાને આવડતો હશે. કેટલા વર્ષે? દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 12, ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો ગુજરાતની અંદર દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 918 છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 13 ઉપર જઈશું. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થઈ રહ્યો છે? તો જવાબ આવશે સી, ઘટે છે. ચલો પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયો રોકડિયો પાક છે? તો જવાબ આવશે શેરડી. ચલો પ્રશ્ન નંબર 15, વેપાર તુલા એટલે શું? તો વેપાર તુલા એટલે દ્રશ્ય વેપારની તુલા. ચલો પ્રશ્ન નંબર 16, લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? તો લેણદેણની તુલામાં 2 ખાતા હોય છે. ચલો પ્રશ્ન નંબર 17, ખાખરા બનાવવાનો ઉદ્યોગ એ નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો જવાબ આવશે ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 18, ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે કોંડલા. ઓકે, ચલો હવે 2 પ્રશ્નો બાકી છે. પ્રશ્ન નંબર 19, ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? તો ભારતમાં વીજળી 4 રીતે મેળવી શકાય છે. ઓકે, પ્રશ્ન નંબર 20, ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? તો અહીંયા જવાબ આવશે રાજ્ય સરકારોની. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધવું છે. વિભાગ બી ઉપર જવું છે. વિભાગ બીની અંદર અહીંયા આપણને 1 ગુણનો એક પ્રશ્ન, તમને અહીંયા 21થી લઈ અને 30 પ્રશ્નો પૂછ્યા છે અને દરેક પ્રશ્નનો 1 ગુણ તમને મળે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 21 છે, એમાં તમને પૂછ્યું છે કે NSSOનું પૂરું નામ જણાવો. તો હું નામ બોલું છું, તમે ધ્યાનમાં લેશો. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ફરી બોલું છું, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન.
ચાલો પ્રશ્ન નંબર 22, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1ની વચ્ચે હોય છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 23, શાક સર્જનનું સૂત્ર જણાવો. તો હું અહીંયા લખું છું, ધ્યાનમાં લેશો. શાક સર્જનનું સૂત્ર તો પ્રાથમિક થાપણ ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. રોકડ અનામતનું પ્રમાણ. થોડું તમે સૂત્રને જોઈ લેજો. ઓકે, ચલો પછી છે પ્રશ્ન નંબર 24, જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડની મદદથી કરી શકાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે PPPના આધારે કરી શકાય છે. ચલો પ્રશ્ન નંબર 25, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? તો અહીંયા આપણો જવાબ આવશે 1 જુલાઈ 2015થી કરવામાં આવી છે. ઓકે, ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 26 ઉપર જઈશું. અહીંયા તમને પૂછ્યું છે કે મૃત્યુદરનો અર્થ આપો. તો હું તમને વ્યાખ્યા બોલું છું, થોડું ધ્યાનમાં લેશો. તમને મૃત્યુદર પૂછ્યું છે તો દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની જે સંખ્યા છે તેને મૃત્યુદર કહે છે. અહીંયા બાળ મૃત્યુદર પૂછ્યું નથી. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ, એટલે ધ્યાનમાં લેશો. દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 27, ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? તો આ તો આપણને બધાને ખ્યાલ હોય. કયું ક્ષેત્ર છે? ખેતી ક્ષેત્ર. ઓકે, ચલો પ્રશ્ન નંબર 28, વિદેશ વેપારની દિશા એટલે શું? તો વિદેશ વેપારની દિશા એટલે એક દેશના વિશ્વના વિવિધ દેશો સાથેના વેપાર સાથેનો જે સંબંધ છે એને કહેવાય છે વિદેશ વેપારની દિશા. ફરીથી એકવાર બોલું છું, થોડું ધ્યાનમાં લેશો. એક દેશના વિશ્વના વિવિધ દેશો સાથેના વેપાર સાથેનો જે સંબંધ છે એને વિદેશ વેપારની દિશા કહે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 29, જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં. ઓકે, ચલો પ્રશ્ન નંબર 30, ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું ગણાય છે? તો રેલવે જે છે એ ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ ગણાય છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ તો વિભાગ સીના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. વિભાગ સીની અંદર દરેક પ્રશ્નના તમને 2 ગુણ મળે છે અને 24 ગુણનો આપણો વિભાગ સી છે. તમે અહીંયા પ્રશ્નો જોઈ શકો છો, એનો સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, ચલો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. ચલો આગળ વધીએ તો વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડીની અંદર તમને અહીંયા એક પ્રશ્નનો 3 ગુણ મળે છે અને 21 ગુણનો તમારો વિભાગ ડી છે. પ્રશ્નોની સંખ્યા તમે અહીંયા જોઈ શકો છો. ચલો ત્યાંથી આગળ જઈએ તો વિભાગ ઈ તમારો 25 ગુણનો છે અને દરેક પ્રશ્નનો તમારે 5 ગુણ તમને મળે છે. ઓકે, તો અહીંયા તમને આપેલા છે પ્રશ્નો, તમે જોઈ શકો છો. ચલો આગળ વધીશું. અહીંયા તમે પ્રશ્નોની સંખ્યા જોઈ શકો છો. સરસ મજાના ક્વેશ્ચન છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો. તમારા માર્ક્સ મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવશો. ઓકે, ચલો અહીંયા આપણા પ્રશ્નોની સંખ્યા પૂરી થાય છે. ચલો મળીશું આવા કંઈક વિડીયો સાથે. બીજું ખાસ આપણા ધોરણ 12ને લગતા દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો આપણી ચેનલની અંદર તમને જોવા મળી જશે. તો ચેનલની વિઝિટ ફર્સ્ટ વાર કરતા હોય તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેશો, એટલે કોઈ પણ વિડીયો હું અપલોડ કરું એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.